લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું અચલ આધારે અને પરંપરિત આધારે સૂચકાંક કેવી રીતે ગણવાના છે. હવે સૂચકાંકની અંદર અલગ અલગ આંકડાશાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કરેલા છે, જેમાં લાસ્પેર, પાસે અને ફિશર આ ત્રણે ત્રણ જણાએ પોતાના સૂચકાંકના સૂત્રો આપેલા છે. લાસ્પેરનું સૂત્ર છે જેને આપણે કહીશું ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્પેર, એટલે કે આયલા નામથી ઓળખશું. લાસ્પેરનું સૂત્ર છે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે પેલા લાસ્પેરનું સૂત્ર ખાલી આપણે સમજી લઈએ. લાસ્પેરનું સૂત્રમાં કઈ કઈ વસ્તુ લીધેલી છે. હવે જો તમે અહીંયા P0 ને Q0, હવે P0 એટલે શું? P એટલે ખબર છે બધાને, P એટલે થશે ભાવ, બરોબર છે. P એટલે થશે ભાવ, 0 એટલે થશે આધા વર્ષ, એટલે આધા વર્ષનો ભાવ એટલે થશે P0. એવી રીતે Q એટલે કે ક્વોન્ટિટી એટલે કે જથ્થો, એના છેદમાં O 0 એટલે કે એ થશે તમારું આધા વર્ષ, એટલે આધા વર્ષનો જથ્થો જે છે એને કહેશું આપણે Q0. એ રીતે ચાલુ વર્ષનો ભાવ એને કહેશું P1 અને Q0 એટલે તો આધા વર્ષનો જથ્થો થાય છે. એટલે એને છેદમાં લીધું છે આધા વર્ષનો કુલ ખર્ચ, ભાવ ગુણ્યા જથ્થો કરશો, ભાવ ગુણ્યા જથ્થો એટલે તમને શું મળશે? કુલ ખર્ચ મળશે, બરાબર છે. આ કુલ ખર્ચ એને આધા વર્ષનું લીધું છે, કેમ કે બંને કિંમતો કેની છે? આધા વર્ષની કિંમતો છે. એટલે લાસ્પેરનું સૂત્ર કંઈક આવું છે. સિગ્મા એટલે એનો સરવાળો, જેટલા પણ તમને એલિમેન્ટ્સ આપેલા હોય, જેટલા પણ એકમો આપેલા હોય બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા. સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું પાસે અને ફિશરનું સૂચકાંક. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.